વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ આપણા નવા ચેપ્ટરથી. ચેપ્ટર નંબર 15, પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. આપણે એને કહેવાના છીએ વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. આ બે શબ્દ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 1ની અંદર તો સ્ટડી કરી લીધેલો છે, ભણી ગયેલા છીએ કે કોને વૃદ્ધિ કહેવાય અને કોને વિકાસ કહેવાય. બરાબર. સજીવની અંદર આપણે આ પાઠની જો વાત કરીએ તો આ પાઠમાં આપણે ફક્ત એક જ સજીવની વાત કરવાના છીએ. વૃદ્ધિ અને વિકાસ જેની અંદર થાય છે એ વનસ્પતિ અને પ્રાણી, બે પૈકી એક. કોણ? વનસ્પતિ. એટલે મોસ્ટલી બધી ઇન્ફોર્મેશન જેની અંદર આપેલી છે ને એ બધી કેવી હોવાની છે? વનસ્પતિને સંકલિત, કે વનસ્પતિને ધ્યાનમાં રાખી અને બધે આખા પાઠની અંદર બધી બાબતો આપેલી છે. એમાંથી અમુક બાબતો એવી પણ છે કે જ્યારે હું અહીંયાથી બોલીશ ત્યારે તમને ખ્યાલ આવે કે ઠીક, આ બાબત તો વનસ્પતિમાં તે લાગુ પડે છે અને પ્રાણીઓમાં તે લાગુ પડે છે, બંનેમાં લાગુ પડે છે બાબત, કારણ કે સજીવ તરીકે તો બંને હોવાના. બરાબર. પણ હવે આપણે એને અલગ નથી કરવાનું. અત્યારે આપણે એઝ અ હોલ આખું ચેપ્ટર આ વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ જે થાય છે એ બધી બાબતો ઉપર ભણવાનું થવાનું છે. ઓકે. જો તમે વાત કરો એમની પ્રાણીઓની કે વનસ્પતિની, તો ખ્યાલ છે કે ભાઈ વનસ્પતિમાં જ્યારે એનું અંકુરણ થાય, જેને આપણે બીજાંકુરણ કહીએ છીએ, આ શબ્દથી તમે પરિચિત છો કે વનસ્પતિનું બીજ તમે જમીનની અંદર નાખો એટલે એ જમીન જો ભીની એટલે કે પાણી ભેજયુક્ત હોય, પાણી એની અંદર પૂરતા પ્રમાણમાં હોય, એની અંદર તમે પૂરતા પોષક દ્રવ્યો નાખેલા હોય, એને તાપમાન, સૂર્યપ્રકાશ સરખી રીતે મળતું હોય, તો એ જે બીજ છે એ બીજમાંથી એક નાનકડો એવો છોડ જે છે એ બહાર આવે છે. આ એની એક પ્રોસેસ થઈ ગઈ બીજાંકુરણ. તમે ફળ, બીજ આવા બધા શબ્દથી પરિચિત છો, કારણ કે ચેપ્ટર નંબર 5ની અંદર આ બધું ઓલરેડી એક વખત તમે ભણી ચૂકેલા છો, ઓલરેડી એક વખત આવી ગયેલું છે કે બીજ કેવી રીતે બને, કોનાથી. બરાબર. પછી એમાંથી આખો છોડ થાય એટલે કે બીજાંકુરણ થાય. બીજાંકુરણ થાય એટલે એની અંદર નવા નવા પર્ણ જે છે એ શરૂઆતમાં આવે, જે નાના કદના હોય. એ જ પર્ણ જ્યારે અમુક સમય જોશો, અમુક સમય બાદ તમે જોશો એટલે ખબર પડશે કે એની સાઇઝ વધી ગઈ હશે. પહેલાં હાવ કુમળું હોય, નબળું હોય, નાજુક હોય, પણ સમય જતાં એ એકદમ મજબૂત બને છે. તો આપણે શું કહેવાના છીએ તો કે ભાઈ એ વનસ્પતિના પર્ણમાં વૃદ્ધિ થઈ, એ વનસ્પતિની વૃદ્ધિ થઈ. વાત સમજાણી? બરાબર. તો વૃદ્ધિની વ્યાખ્યા શું આવે ને એ હવે હું તમને કહેવાનું નથી. તમારે એક થોડીક તમારા માઇન્ડની કેસેટને રિવાઇન્ડ કરી જે ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ભણ્યા હતા એ તમારે જોવાનું કે વૃદ્ધિ એટલે શું. યાદ આવી જાય? નવું આની અંદર જેટલો આવશે એટલો તો આપણે ટાઈમ આપીને ભણવાનો છે, પણ જેટલું ઓલરેડી આપણે ભણી ગયા છે એને આપણે રિવાઇઝ કરતા જશું, પુનરાવર્તન એનું કરતા જશું કે વૃદ્ધિ એટલે શું. તો આપણને ખબર પડી ગઈ હોય કે વૃદ્ધિ જે છે એ કદમાં થતો વધારો સૂચવે છે, એટલે કે કદમાં થતા વધારાને વૃદ્ધિ કહેવાય છે. તમે વૃદ્ધિની વ્યાખ્યાને આવી રીતે પણ જોયું હતું કે કોષોની સંખ્યામાં અને જથ્થામાં વધવું એટલે આપણે એને શું કીધું હતું? વૃદ્ધિ. તો અહીંયા વનસ્પતિની પણ વાત છે. તો વનસ્પતિના બીજમાંથી જ્યારે અંકુરણ થશે તો એનો આખો નવો છોડ જે છે એ બનશે. એ છોડની અંદર નવા નવા કોષો વિભાજનની ક્રિયાથી એડ થયા કરશે અને એ કોષોમાંથી વિભેદન થઈ અને નવી નવી એની પેશીઓ બનશે, જેમ કે સરળ સ્થાયી પેશી, જલવાહક અન્નવાહક પેશી. આ બધી પેશીનું નિર્માણ આવા બધા પ્રકારના કોષોમાંથી તે થયેલું હશે ને.
તો નવા નવા કોષો એડ થયા કરશે અને વનસ્પતિની અંદર લંબાઈમાં વૃદ્ધિ થયા કરશે. તો વળી પાછું અહીંયા તમારે થોડુંક યાદ રાખવાનું થયું કે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિની સૌથી પહેલાં તમારે વ્યાખ્યા શું છે એ ખબર હોવી જોઈએ, જે ઓલરેડી મેં તમને કહી દીધી. વૃદ્ધિ જે છે એ વનસ્પતિની અંદર બે પ્રકારે થાય, જોવા મળતી હોય. એક મેં તમને કીધું કે વનસ્પતિની લંબાઈ જે છે એ વધ્યા કરતી હોય છે, તો વનસ્પતિની લંબાઈમાં થતી વૃદ્ધિ. કે જે કોના કારણે જોવા મળે છે, એની અગ્રસ્થ વર્ધમાન પેશી એ લાંબી થયા જ કરશે, કારણ કે અગ્રસ્થ વર્ધમાન પેશીના કોષોમાં ગુણધર્મ છે એની અંદર વિભાજન થવાનું. બરાબર. મૂળની અંદર તમે જોયું તો એના વિવિધ પ્રદેશો, અહીંયા પણ એની વાત આવશે, એટલે આ વાત જ્યારે આવશે ત્યારે વળી પાછું હું તમને કહીશ. તો વનસ્પતિ જે છે ને એ જ્યારે વૃદ્ધિ થતી હોય ને, એની લંબાઈમાં જ્યારે વધારો થતો હોય ને, એટલે તમે જોયું હશે તો તમને ખ્યાલ હોય કે એ વનસ્પતિની અંદર એની અંદર જ્યારે વૃદ્ધિ થતી હોય છે ત્યારે શરૂઆતથી જ તેની અંદર પુષ્પ ઉત્પન્ન નથી થતું. અમુક સમય પછી એ જ્યારે મેચ્યોર થાય છે, પુખ્ત થાય છે, પછી એની અંદર પુષ્પ ઉત્પન્ન થાય. તો પુષ્પ ઉત્પન્ન નથી થયું એ પહેલાંના સમયને આપણે શું કહેવાના છે, એનો જુવેનાઇલ તબક્કો, જે દરમિયાન એની વૃદ્ધિ થતી હોય છે. જુવેનાઇલ તબક્કો. વૃદ્ધિ થઈ ગઈ, એની અંદર પુષ્પ ઉત્પન્ન થયું, એ મેચ્યોર થઈ ગયું, કારણ કે પુષ્પ એ આપણને ખબર છે કે લિંગી પ્રજનન એકમ અંગ છે, જેની અંદર સ્ત્રી અને પુંકેસર બંને રચનાઓ છે. તો પુષ્પ ઉત્પન્ન થયું એનો મતલબ કે એ હવે કયો તબક્કો, તો કે પુખ્ત તબક્કો આવી ગયો, એ હવે મેચ્યોર થઈ ગયું. તો એ તબક્કાને આપણે કહેવાના છીએ વાનસ્પતિક તબક્કો, કે જે દરમિયાન એ પોતે પુષ્પ ધારણ કરે છે. અને અમુક વર્ષો પછી તમે એને જોશો તો તમને ખ્યાલ આવશે કે એનું આયુષ્ય હવે પૂરું થઈ ગયું છે. મતલબ કે એની અંદર પુષ્પ ઉત્પન્ન નથી થતું, એ ફળ પણ ઉત્પન્ન નથી કરતી, તો હવે એ મૃત્યુ તરફ આગળ વધે છે. એની અંદર જીર્ણતા આવી જાય છે. તો વનસ્પતિનું આખું જીવનચક્ર 3 ભાગમાં વિભાજિત થઈ ગયું. જુવેનાઇલ તબક્કો એટલે કે શરૂઆતનો તબક્કો, વચ્ચેનો એટલે કે વાનસ્પતિક પ્રજનનનો તબક્કો, અને ત્રીજો એટલે કે જીર્ણતાનો સમય. આપણે ત્યાં તબક્કામાંથી પસાર થઈએ છીએ કે શરૂઆતમાં આપણે જ્યારે નાના હોય ત્યારે જેમ જેમ આપણે મોટા થતા જઈએ ત્યારે આપણી વૃદ્ધિ એકદમ ફાસ્ટ થતી હોય, જુવેનાઇલ તબક્કો. પછી આપણે પ્રજનન કરવા માટે કેપેબલ બનતા હોય છે, પ્રાજનનિક તબક્કો. અને પછી તો કે ભાઈ એ આપણે વૃદ્ધત્વ, જીર્ણતા અનુભવતા હોઈએ છીએ. વનસ્પતિમાં પણ આવું જ છે. વનસ્પતિની ક્રિયાઓના શબ્દ વિશે તમે પરિચિત છો. ઓલી વાનસ્પતિક પ્રજનન રચનાઓ, ગ્રંથિલ, ગાંઠામૂળી, ઓલી આપણે જેને કહીએ ને કે વનસ્પતિના પર્ણમાં એનું મોડિફિકેશન, રક્ષણ માટે કંટ અને કંટક રક્ષણ માટેનું મોડિફિકેશન, પ્રકાંડ, સૂત્ર, સ્પાઇરલ જેવી રચના આરોહણ માટેની, આ બધી રચનાઓ તમે ભણી ગયેલા છો, તમને ખ્યાલ છે. તો સમય જતાં એને જે પ્રકારનું વાતાવરણ મળે છે, એની પાસે જે પોષક દ્રવ્યો, સૂર્યપ્રકાશ, તાપમાન અવેલેબલ છે, એ મુજબ એની અંદર બધી વૃદ્ધિની ઘટનાઓ થયા કરશે. તો સૌથી પહેલાં કયા પ્રકારની વૃદ્ધિ થાય છે? લંબાઈમાં. અને એ જે લંબાઈ છે એ લંબાઈમાં વધારો થવાની ક્રિયા. તો લંબાઈમાં વધારો થવાની ક્રિયા, એને હું એટલું નામ આપી શકું કે એ કેવા પ્રકારની વૃદ્ધિ થઈ ગઈ? પ્રાથમિક વૃદ્ધિ, અગ્રસ્ત વર્ધમાન પેશીને કારણે. તમે એક વાક્ય ઓલરેડી આગળ ઉપર ભણી ગયેલા છો, અને એ વાક્ય કયું છે ખ્યાલ છે? વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત ચાલતી હોય છે, લાઈફ ટાઈમ ચાલતી હોય છે. એનો મતલબ શું થઈ ગયો કે વનસ્પતિમાં જે વૃદ્ધિ છે એના માટે જવાબદાર છે કોણ? અગ્રસ્ત વર્ધમાન પેશી. વર્ધમાન પેશી જવાબદાર છે. વર્ધમાન પેશીને કારણે એની અંદર વૃદ્ધિ કન્ટિન્યુ થાય છે, કારણ કે વર્ધમાન પેશીની અંદર ગુણધર્મ છે કયો? કોષ વિભાજનની ક્ષમતાનો. તમે ઓલા ખુલ્લા અને બંધ વાહી પુલ ભણી ગયા. એધાની હાજરી કે ગેરહાજરીને કારણે, તો એધા એ શું થઈ ગયું? વર્ધમાન પેશી. ઓપન ગ્રોથ એન્ડ ક્લોઝડ ગ્રોથ તમે એને કહી શકો, ખુલ્લી વૃદ્ધિ અને બંધ વૃદ્ધિ. બરાબર. તો વર્ધમાન પેશીને કારણે વનસ્પતિમાં વૃદ્ધિ કન્ટિન્યુ જોવા મળે છે. આપણામાં જો વર્ધમાન પેશી હોત તો આપણી તે વૃદ્ધિ કન્ટિન્યુ થાત ને, પણ એવું નથી થતું. આપણામાં વર્ધમાન પેશી નથી. આપણી વૃદ્ધિ એક આપણી એજના, આપણા ઉંમરના એક ચોક્કસ સમય સુધી જ થાય છે, પછી વૃદ્ધિ નથી થતી.
બરાબર. વનસ્પતિમાં લંબાઈમાં વૃદ્ધિ થાય છે કારણ કે ત્યાં વર્ધમાન પેશીની હાજરી છે. વનસ્પતિની અંદર એના સેકન્ડ લંબાઈમાં વૃદ્ધિ થઈ ગયા બાદ બીજી વૃદ્ધિ થાય છે. કઈ ઘટનામાં થાય છે? ઘેરાવામાં વધારો થવાની ક્રિયા. તો ઘેરાવામાં વધારો થવાની ક્રિયા એને આપણે શું કહેવાના છીએ? સેકન્ડરી ગ્રોથ એટલે કે દ્વિતીય વૃદ્ધિ, જે ઓલરેડી તમે ચેપ્ટર નંબર 6ની અંદર ઓલું વનસ્પતિનું પ્રકાંડ જે છે દ્વિદળી પ્રકાંડ યાદ કરો, એની અંદર વૃદ્ધિ થઈ હતી. સેકન્ડરી એની અંદર બધાય સ્તર બધા એડ થયા હતા. પુલીય એધા અને આંતરપુલીય એધા, ત્વક્ષ એધા. તો એની સેકન્ડરી દ્વિતીય વૃદ્ધિ થઈ. પણ દ્વિતીય વૃદ્ધિ પહેલાં કઈ વૃદ્ધિ થવાની છે? એની પ્રાથમિક વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ પ્રોપરલી થઈ ગઈ, એની યોગ્ય રીતે થઈ ગઈ પછી કઈ વૃદ્ધિ થાય છે? એની દ્વિતીય વૃદ્ધિ. અને એ વૃદ્ધિ માટે પણ જવાબદાર છે તો કે ભાઈ પુલીય એધા, આંતરપુલીય એધા. બરાબર. વૃદ્ધિ જે છે ને કદમાં અને સંખ્યામાં, કોષોની સંખ્યા, કોષોના જથ્થામાં વધારો થવાની ક્રિયા છે. એ તમને ભણી ગયેલા છો. વૃદ્ધિની અંદર જો તમે આ આપણી ટેક્સ્ટબુક મુજબની વ્યાખ્યા જોશો તો તમને કહેશે કે એની અંદર પરિવર્તન થતા હોય છે. એ પરિવર્તન જે છે એ પરિવર્તનને કારણે એને નવા નવા અંગો, નવા નવી પેશીઓ બનતી હોય છે. એ પરિવર્તનોને આપણે સામાન્ય રીતે શું કહેવાના છીએ? તો કે ભાઈ ડેવલપમેન્ટ. એટલે વિકાસ ઇઝ ઇક્વલ ટુ યાદ શું રાખવાનું છે? આપણે એમ કહીએ છીએ કે વનસ્પતિની અંદર વિકાસ જોવા મળ્યો, એનો મતલબ કે વનસ્પતિની અંદર વૃદ્ધિ થાય છે અને વનસ્પતિની અંદર વિભેદન પણ થાય છે. તો વિકાસ એટલે તમારે યાદ શું રાખવાનું થઈ ગયું? તો કે ભાઈ વૃદ્ધિ વત્તા વિભેદન. શું યાદ રાખશો આપણે? વિકાસ ઇઝ ઇક્વલ ટુ વૃદ્ધિ વત્તા વિભેદન. તો ડેવલપમેન્ટ એટલે તો કે ભાઈ વનસ્પતિની અંદર નવી રચનાઓ વિકસવી, એની અંદર બધા ફેરફારો થવા. જન્મથી મૃત્યુ સુધી વનસ્પતિમાં વિકાસની ક્રિયા કન્ટિન્યુ શરૂ હોય. ઇઝ ઇક્વલ ટુ એની અંદર વૃદ્ધિ પણ થતી હોય છે, ઇઝ ઇક્વલ ટુ એની અંદર સાથે સાથે વિભેદન પણ થતું હોય છે. વિભેદન થવા માટે આગળનો એક સ્ટેજ તો કે ભાઈ કોષ વિભાજન. જો વનસ્પતિમાં કોષ વિભાજન થતું હશે, કોષોની સંખ્યા વધી હશે, તો એમાંથી તે અમુક પ્રકારના કોષો વિભેદનની ક્રિયામાં સંકળાશે ને, અને નવા નવા અંગો અને નવી નવી પેશીઓ એનું કન્ટિન્યુ બનવાનું શરૂ જ રાખશે. બરાબર. તો વિકાસ ઇઝ ઇક્વલ ટુ યાદ શું રાખવાનું? વૃદ્ધિ વત્તા વિભેદન. આ બંને ક્રિયાઓને સંયુક્ત રીતે શું કહેવાના છે? વિકાસ. તો વનસ્પતિ તો લાઈફ ટાઈમ એની અંદર નવી નવી પેશીઓ બનવાનું શરૂ જ હોય છે. તો એનો વિકાસ જે છે એ તમને કન્ટિન્યુ જોવા મળે. અને વિકાસની ક્રિયા દરમિયાન તે વૃદ્ધિ થતું હોય છે, હારે હારે શું થતું હોય છે? બીજું વિભેદન. રેડી? હજી આપણે પાઠની અંદર એન્ટર જ થઈએ છીએ. પાઠની અંદર આપણે એન્ટર થવાની હજી શરૂઆત કરી છે કે હજી આ શબ્દની અંદર જ છીએ આપણે, વધારે આપણે કાંઈ ડિટેલમાં ગયેલા નથી. ખુલ્લી વૃદ્ધિ, બંધ વૃદ્ધિ હવે તમને ખબર પડી જાય. વર્ધમાન પેશીની હાજરી કે ગેરહાજરીને કારણે તમે એને કહી શકો. વનસ્પતિમાં વૃદ્ધિ લાઈફ ટાઈમ હોય, જીવન પર્યંત હોય. વનસ્પતિની અંદર લંબાઈમાં વધારો થતો હોય છે, કોષોના સંખ્યામાં અને જથ્થામાં વધારો થતો હોય છે, કદ જે છે એ વધતું હોય છે. એક વખત લંબાઈની અંદર વધારો થઈ ગયો પછી એ વનસ્પતિની અંદર એની અંદર ઘટાડો નહીં થાય, લંબાઈ એની ઘટશે નહીં. એ આટલી ને એટલી તો રહેશે જ, એનાથી ઓછી નહીં થાય. એનો મતલબ કે વૃદ્ધિ જે છે એ કેવી છે? ઇરિવર્સિબલ પ્રોસેસ છે. કેવી છે? ઇરિવર્સિબલ, અપરિવર્તનીય. એક વખત એની વૃદ્ધિ થઈ ગઈ પછી ઘટવાની નથી, કાયમી થઈ ગયું, એ પરમેનન્ટ વધારો થઈ ગયો. આ શબ્દ તમારી બુકમાં વૃદ્ધિની વ્યાખ્યામાં આપેલા છે. જ્યારે તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. પર્ણ પેલા નાનું હોય એ સાઇઝમાં વધે છે, ઇઝ ઇક્વલ ટુ એની વૃદ્ધિ થઈ. પણ તમે લાકડું જુઓ, ઓલું સુકાઈ ગયેલું લાકડું હોય, એ સુકાઈ ગયેલા લાકડાને તમે પાણીની અંદર મૂકશો ને, અમુક કલાકો કે મિનિટો સુધી એને મૂકી રાખશો એટલે તમને ખબર પડશે કે એ લાકડાનો ટુકડો પાણીને શોષી અને ફૂલે છે, થોડીક એની સાઇઝ વધે છે. તો લાકડાના ટુકડાનું પાણીમાં મૂકતા લાકડાના ટુકડાનું ફૂલવું એ વૃદ્ધિ કહી શકાય નહીં.
એને આપણે વૃદ્ધિ કહેવાના નથી. વૃદ્ધિ એટલે આપણે શું કીધું હતું, એના કદમાં વધારો થયો તો અહીંયા તે એને પાણીમાં મૂકતા કદમાં એનો વધારો તો થયો, પણ એને તમે વૃદ્ધિ નહીં કહી શકો. કારણ કે એ લાકડાનો ટુકડો જે છે એને તમે વળી પાછો પાણીની બહાર અમુક કલાકો મિનિટો સુધી રાખશો તો શું જોવા મળશે, તો કે ભાઈ એનું મૂળ કદ પ્રાપ્ત કરશે. ચોમાસામાં લાકડાના જે બારે બારણા હોય છે ફૂલી જતા હોય છે, બંધ બરાબર ન થતા હોય, તો એની વૃદ્ધિ ન કહેવાય. એને એક બીજી ઘટના કહેવામાં આવે છે. નામ શું છે એનું? અંતઃચૂષણ. અંતઃચૂષણ. આપણે એની વાત અત્યારે કરવાના નથી, કારણ કે ચેપ્ટર નંબર 11માં એ અંતઃચૂષણ ટોપિક આખે આખો આપેલો છે. એટલે જ્યારે તમારા ધ્યાનમાં આવશે એટલે તમને એ ખ્યાલ આવી જશે. એ આખી આખી અલગ પ્રોસેસ છે. બરાબર. તો પર્ણનું પહોળું થવું વૃદ્ધિ થઈ ગયું, વનસ્પતિની લંબાઈમાં વધારો થવો વૃદ્ધિ થઈ ગયું, વનસ્પતિના ઘેરાવામાં એના ફેલાવામાં વધારો થવો એટલે વૃદ્ધિ થઈ ગયું. તમે એ ઇઝીલી ડિફાઇન કરી શકો. આટલું ખબર પડી? બરાબર. જો તમે આને વનસ્પતિ તરીકે લ્યો તો અહીંયા હું એવું કહી શકું કે મૂળ હોવાનું, અહીંયા હું એવું કહી શકું કે પ્રકાંડ. અને પ્રકાંડનો અગ્રભાગ પ્રકાંડાગ્ર અથવા તો પ્રરોહાગ્ર કહી શકાય, અને આપણે મૂલાગ્ર કહી શકીએ. બરાબર. તો આની લંબાઈમાં વધારો થાય છે, આની લંબાઈમાં વધારો થાય છે બીકોઝ ઓફ વર્ધમાન પેશી. અને એ લંબાઈમાં થતો વધારો તમે જોઈ શકો છો, એને તમે માપી પણ શકો. બરાબર. એને તમે માપી પણ શકો, કારણ કે લંબાઈમાં થતો વધારો તમે એકદમ સેન્ટીમીટરમાં, તમે બહુ નાનો છોડ હોય તો તમે એની અંદર જોઈ શકો કે લંબાઈમાં થતો વધારો જોઈ શકાય છે, માપી શકાય છે. તો વૃદ્ધિ જે છે, આપણે વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિનું માપન થઈ શકે છે. આ વાત તમે માન્ય ગણો? ગણવી જ પડે ને, કારણ કે હકીકત છે વૃદ્ધિનું માપન થઈ શકે છે. તો વૃદ્ધિ જે થાય છે એ વૃદ્ધિ થવા માટે બેઝિકલી જો તમે વાત કરશો ને તો કોણ જવાબદાર છે ખબર? એના જીવરસમાં થતો વધારો, એના જીવરસની અંદર થતો વધારો એના વૃદ્ધિ માટે જવાબદાર છે. પણ આપણને ખ્યાલ છે કે જીવરસ જે છે, જીવરસ તો હાવ એટલે હાવ સૂક્ષ્મ હોવાનો કોષ અને એની અંદર જીવરસ હોવાનો, તો જીવરસનો વધારો માપવો લગભગ બહુ અઘરું કામ થઈ ગયું. જે કેવું કામ છે આપણી માટે થઈને અઘરું, ટફ કામ છે. તો વળી પાછું આપણે જો વનસ્પતિની અંદર વધારો થાય છે, એની અંદર વૃદ્ધિ થાય છે, એ માપવું હોય તો તમે કોને કન્સિડર કરો છો? તો કે ભાઈ જે આપણે માપન કરી શકીએ એવી વાત, તો કે ભાઈ કઈ વનસ્પતિની લંબાઈમાં થતો વધારો તમે જોઈ શકો, વનસ્પતિની અંદર એના પર્ણોની સંખ્યામાં. અઘરું ખરી, પણ તમે પર્ણની સંખ્યા કાઉન્ટ કરી શકો. વનસ્પતિની અંદર એનું જે વજન વધતું હોય છે, જેને આપણે કહેવાના છીએ તાજું વજન, વજનનો વધારો જે છે એ તમે માપી શકો અને એ વૃદ્ધિ થઈ છે એ તમે જાણી શકો. એનું શુષ્ક વજન પણ જોઈ શકો કે પાણીના વજનને બાદ કરો, પાણીને બાદ કરો અને પછી એની અંદર જેટલા ઘટકો હોય એનું વજન તમે માપો એટલે તમને ખ્યાલ આવે કે એ શુષ્ક વજન થયું, ડ્રાય વેઇટ જેને કહેવામાં આવે છે. વાત ખબર પડી? ક્ષેત્રફળ, વનસ્પતિની અંદર ક્ષેત્રફળ જે છે એ વધતો હોય, વનસ્પતિનું કદ વધતું હોય. આવા બધા કેટલા બધા એકમો છે. હવે હું બધા અહીંયા લખતો નથી, તમને ખ્યાલ આવી ગયો કે આવા બધા એકમ છે, આવા બધા પરિમાણ છે કે જેનાથી તમે વનસ્પતિનું માપન કરી શકો, એની વૃદ્ધિનું માપન કરી શકો. બરાબર. વનસ્પતિની અંદર એની લંબાઈમાં થતો વધારો માપવા માટેનું એક સાધન પણ છે. બુકમાં વાત નથી કરી, હું એક જસ્ટ તમને એક ઇન્ફોર્મેશન એ આપી દઉં. એ સાધન જે છે હું તમને પછી અહીંયા આકૃતિ દેખાડીશ, એ તમે જોશો એટલે ખ્યાલ આવશે. એને કહેવામાં આવે છે ચાપ વૃદ્ધિ માપક. શું કહેવામાં આવે છે એને? ચાપ વૃદ્ધિ માપક, ઓક્ઝેનોમીટર એને કહેવામાં આવશે. કે જેમાં વનસ્પતિને
એની લંબાઈમાં કેટલી વૃદ્ધિ થાય છે એ તમે માપી શકો. હું તમને આકૃતિ બતાવીશ ત્યારે એ સમજાવું છે કે જો આ સાધન એટલે ચાપ વૃદ્ધિ માપક અને એમાં કેવી રીતે વનસ્પતિની અંદર લંબાઈમાં વધારો તમે જોઈ શકો. આ જસ્ટ એક નોલેજ માટે છો, એટલા માટે બહુ ટાઈમ એમાં નથી આપતો, એક નોલેજ. બાકી અહીંયા કોઈ એવી વાત કરેલી નથી, આ સાધનનું નામ આપેલું નથી. ઓકે, આકૃતિ જોશો પછી ખબર પડશે. એટલે અત્યારે હું તમને એની બહુ વધારે ડિટેલમાં માહિતી આપતો નથી. હા, જ્યારે આકૃતિ દેખાડીશ ત્યારે વળી પાછું તમને કહીશ કે ભાઈ જુઓ આવી રીતે આખા કોઈનું સેટઅપ હોય. આકૃતિને જોતા તમને એ બધું ખ્યાલ આવશે. રેડી? તો વૃદ્ધિનું માપન થઈ શકે છે. વૃદ્ધિ અપરિવર્તનીય છે. વૃદ્ધિ જે છે એ પરમનન્ટ વધારો જે છે એ દર્શાવે છે. વૃદ્ધિ જ્યારે થતી હોય છે ત્યારે વનસ્પતિની અંદર એની લંબાઈમાં અને એના ઘેરાવામાં વૃદ્ધિ થતી હોય છે. એના અનુસંધાને એને તમે પ્રાથમિક અને દ્વિતીયક વૃદ્ધિ એવું તમે કહી શકો, એવું તમે નામ આપી શકો. ઇઝ ધેટ ક્લિયર? આટલું સમજાણું ને? બરાબર. તો વનસ્પતિની અંદર વૃદ્ધિનું માપન જે છે એ થઈ શકે છે. મેઇન આવી રીતે વૃદ્ધિ થાય, પણ તમે આ પણ જોઈ શકો, તમે એની અંદર કોષોની અંદર એની સંખ્યાને એ બધી રીતે જોઈ શકો. બરાબર? કારણ કે જો વૃદ્ધિ થતી હોય તો કોષોની સંખ્યા વધવાની જ છે. ઓકે, વનસ્પતિની અંદર આપણે વૃદ્ધિની જ્યારે વાત કરીએ છીએ તો આ પણ યાદ રાખવાનું કે સજીવોની જો વાત કરીએ તો વૃદ્ધિ શબ્દ જે છે પ્રોપર છે. બરાબર? પણ વૃદ્ધિ જે છે ને એ બે રીતે થાય. એક આંતરિક રીતે. કેવી રીતે થાય છે? જેને તમે આંતરિક વૃદ્ધિ કહી શકો કે અંદરની બાજુએ, આપણા શરીરની અંદરની બાજુએ કોષોની અંદર વિભાજન થાય છે અને એની સંખ્યા વધે છે. તો આંતરિક રીતે કોષોનું વિભાજન થયું, અંદરની બાજુથી કોષોનું વિભાજન થયું અને આપણી વૃદ્ધિ થઈ. તો એવા પ્રકારની વૃદ્ધિ એટલે શું થઈ ગયું? આંતરિક વૃદ્ધિ. તો એ આંતરિક વૃદ્ધિ તમે કહી શકો ને કે કોની છે? સજીવોમાં થાય છે. કારણ કે અંદરની બાજુએ વિભાજન થાય છે, કોષોની અંદર સંખ્યામાં વધારો થાય છે અને એ વધારાના પરિણામે આપણા શરીરની વૃદ્ધિ થાય છે. પણ ચેપ્ટર નંબર 1 તમારે ભૂલવાનું નહીં. એમાં યાદ કરો એવું પણ લખેલું હતું કે વૃદ્ધિ જે છે એ નિર્જીવમાં પણ જોવા મળે છે અને એના માટે થઈને એક્ઝામ્પલ એમણે ખડકોનું એવું બધું આપ્યું હતું, પર્વતોનું આપ્યું હતું. યાદ કરો કે પર્વતો જે છે, અને મેં તમને વાત પણ કરી હતી કે પર્વતોની ઉપરની સપાટી પર ધૂળ માટીના રજકણ બધું ફેલાય એટલે એની સપાટી જે છે એની જાડાઈ વધે છે. તો એની અંદર વધારો થયો. તો વધારો થવો એટલે તો વૃદ્ધિ, આપણે એની સિમ્પલ લેંગ્વેજમાં કહીએ છીએ. કેવી રીતે વધારો થયો? બહારની બાજુથી બધા એની અંદર ઘટકો એડ થયા. રણની વૃદ્ધિ થાય છે. ઇટ મીન્સ કે રણની અંદર એ બધા ઘટકો જે છે એ ઘટકો બધા ઉમેરાતા જાય છે. તો વૃદ્ધિ જે છે એ આંતરિક રીતે પણ થઈ શકે છે, જેમ કે સજીવોમાં થાય, અને વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ બાહ્ય રીતે ઘટકોના એડ થવાથી પણ થાય છે. કારણ કે એટલીસ્ટ એન્ડમાં તો શું થવાનું છે? કદમાં વૃદ્ધિ થવાની છે. તો આ વૃદ્ધિ કોની અંદર જોવા મળે? નોર્મલી સજીવોમાં. આ વૃદ્ધિ જે છે એ નોર્મલી કોની અંદર જોવા મળશે? નિર્જીવમાં. અજૈવિક ઘટકો જે છે એની અંદર. આ તમે ચેપ્ટર 1 મુજબ ભણી ગયા. હિન્ટ આપી દઉં, ચેપ્ટર 1 એટલે તમને ખ્યાલ આવે કે આવું કંઈક એની અંદર આપેલું છે. રેડી? આટલું સમજાણું? બરાબર? ઓકે, તો વનસ્પતિ ગણી લઈએ. પ્રરોહાગ્ર, મૂલાગ્ર. બરાબર? તો આ ઉપરની બાજુએથી, આ નીચેની બાજુએથી લંબાઈમાં વધારો કરશે અને પછી તો કે ભાઈ વાહી એધા આવશે. વાહી એધાને કારણે એની અંદર ધીરે ધીરે સમય જતાં ઘેરાવામાં વૃદ્ધિ થશે. બરાબર? તો પ્રાથમિક અને દ્વિતીયક એટલા માટે તો આપણે એવું નામ આપેલું છે. ઓકે, બરાબર? આ જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ પર અસર કરતા પરિબળો. શું લખેલું છે અહીંયા? વૃદ્ધિ પર અસર કરતા પરિબળો. કારણ કે જો વનસ્પતિ સજીવ હોય તો વનસ્પતિને સજીવ તરીકે જીવન જીવવા માટે થઈને એને
પોષક દ્રવ્ય જોઈએ, એને ખોરાક જોઈએ. ઇન શોર્ટ આપણે એટલું કેવું હોય તો કહી શકીએ. શું જોઈએ છે? એને ખોરાક જોઈએ. અને એ જે ઘટકો એને જોઈએ છે એ બધાય વૃદ્ધિની ક્રિયા પર અસર કરે. કે જો એને પૂરતા પ્રમાણમાં બધા ઘટકો મળે તો વનસ્પતિની વૃદ્ધિ એની રીતે એની જે નક્કી કરેલી હોય એટલી થાય. જો એ બધા ઘટકો એને યોગ્ય રીતે નહીં મળે તો એની વૃદ્ધિ સ્ટોપ થઈ જશે. જેટલી થવી જોઈએ એટલી નહીં થાય. આ વાત સમજાણી? બરાબર. તો એવા કયા કયા પરિબળો છે, કયા કયા ઘટકો છે કે જે વનસ્પતિની વૃદ્ધિ ઉપર અસર કરે છે? જો એક વાત યાદ રાખજો કે વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરતા પરિબળોને 2 ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે. હું તમને અત્યારે કહી દઉં કારણ કે આગળ ઉપર આ વાત આવવાની છે. જ્યારે આવશે ત્યારે વળી પાછી તમને કહીશ. બરાબર. 2 પ્રકારના પરિબળો છે. એક પરિબળો એવા છે કે જે વનસ્પતિની વૃદ્ધિને બહારથી અસર કરે છે, મતલબ કે એ બહારથી મેળવાય છે. બહારના પરિબળો ઇન શોર્ટ. એ વનસ્પતિ પોતે બનાવતું નથી, વનસ્પતિના શરીરમાં હોતા નથી, એને બહારથી એ મેળવવા પડે છે. તો એવા પરિબળોને આપણે શું કહેવાના છીએ? બાહ્ય પરિબળો, એક્સટર્નલ ફેક્ટર્સ. શબ્દ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવાનો, બહુ ઇઝી છે. શું કહીશું આપણે એને? એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળો. બીજા કયા હોવાના? તો કે ભાઈ અહીંયા એનો ઓપોઝિટ યાદ રાખો, આંતરિક પરિબળો, ઇન્ટરનલ ફેક્ટર હોવાના, કે જે વનસ્પતિની વૃદ્ધિનું રેગ્યુલેશન કરે છે, નિયમન કરે છે. બાહ્ય પરિબળોની વાત હું તમને અત્યારે અહીંયા કરીશ. બરાબર. એક એક શબ્દ લખતો જઈશ એટલે તમને ખબર પડી જશે કે ઠીક, હા આ તો વાત પાકી છે, આ વાત સાચી છે, આ આવી રીતે એની ઉપર અસર કરે. બાકીનું બધું બુકમાં આપેલું છે. તો એક થઈ ગયા બાહ્ય પરિબળો કે જે બહારથી એ પોતે મેળવે છે, અને બીજા થઈ ગયા આંતરિક પરિબળો કે જે એની અંદર હાજર છે અને એ વૃદ્ધિનું નિયમન કરતા હોય છે. બરાબર. તો અસર કરતા પરિબળોમાં જો તમે લિસ્ટ બનાવો તો એ લિસ્ટની અંદર સૌથી પહેલા આપણે અગત્યનું પરિબળ લખવાના છીએ પાણી. એના વગર તો વૃદ્ધિ શક્ય જ નથી ને. નાનપણથી આપણે ભણીને બેઠા હોય, આ બધું આપણે વનસ્પતિ માટે જરૂરી છે એવું કેટલી વખત વાંચેલું હોય કે વનસ્પતિને યોગ્ય રીતે તમે જો પાણી આપો તો એ વનસ્પતિમાં વૃદ્ધિ સરખી રીતે થશે. પાણીની જરૂરિયાત બધી વનસ્પતિની અલગ અલગ હોય એ વાત આખી જુદી પડે છે. કે કોઈકને વધારે પાણીની જરૂર હોય, કોઈકને ઓછા પાણીની જરૂર હોય, એ મુજબ એની અંદર વૃદ્ધિ જે છે એ થતી હોય. પણ પાણી જરૂરી છે એ તમે સમજી શકો. કોષોની આશુનતા માટે પાણી જરૂરી છે. એનો વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રોપરલી થાય એના માટે પાણી જરૂરી છે. પાણીની હાજરીમાં પાણી હોય છે તો એની અંદર બધી પ્રક્રિયાઓ જે છે એ એના કોષોમાં થતી હોય છે. ઇનશોર્ટ, પાણી વગર વનસ્પતિ શક્ય નથી. ઇઝ ધેટ ક્લિયર? બરાબર. બધી પ્રક્રિયાઓ થવા માટે, કોષોની આશુનતાની જાળવણી કરવા માટે, અને આશુન કોષો આપણને ખ્યાલ છે કે એ ખૂબ જરૂરી છે વનસ્પતિની અંદર. બરાબર. સેકન્ડ છે લિસ્ટની અંદર જેનાથી આ સૃષ્ટિ ચાલે છે, કહી શકીએ સૂર્યપ્રકાશ, સનલાઇટ. અને જ્યારે સૂર્યપ્રકાશનું નામ આવે એટલે સૌથી પહેલા વનસ્પતિની એક ક્રિયા તમને ખબર પડે, પ્રકાશ સંશ્લેષણ. ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ તમે કહી શકો આને. કે જો વનસ્પતિને સૂર્યપ્રકાશ ન મળે તો એની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સ્ટોપ થઈ. નો ડાઉટ અંધકાર પ્રક્રિયા થાય છે, પણ આ તમે એક નોર્મલ સેન્સમાં વિચાર કરો તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ ગયું ને. કે વનસ્પતિને તમે પાણી આપશો અને તાપમાન આપશો, બધું હરખી રીતે આપશો, પણ જો સૂર્યપ્રકાશ નહીં મળે તો પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થશે, પ્રક્રિયા આગળ ઉપર બરાબર થશે નહીં. તો પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે એવું કહી શકો. બરાબર. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ ગયું. જે બહારથી આવે છે પાણી, તમે એને બહારથી જે છે એ પ્રોવાઈડ કરો છો. તમે આને પણ કહી શકો. હવે કઈ રીતે જરૂરી છે એ તમારે
જાતે વિચારવાનું છે. હું અહીંયાથી બધું કહેતો જઈશ, તમારે એ યાદ રાખવાનું છે. કઈ રીતે તાપમાન જરૂરી છે એ તમને ખબર પડે ને. ઓલું બાયોમોલેક્યુલ્સ યાદ કરો. ઉત્સેચકીય ક્રિયાના વેગ ઉપર અસર કરે તાપમાન. એક તાપમાનની રેન્જ હોય છે. એ રેન્જમાં જો વનસ્પતિને તાપમાન મળે તો કોષોની અંદર બધી પ્રક્રિયાઓ વ્યવસ્થિત થાય. તો ટેમ્પરેચર એ તમને બહારથી એને તમે પ્રોવાઈડ થતો જોઈ શકો. કારણ કે બંનેનો સોર્સ કોણ છે? પ્રકાશ અને તાપમાનનો સૂર્ય. તો જો એનું તાપમાન યોગ્ય રીતે હશે તો એ યોગ્ય તાપમાનની રેન્જમાં એની બધી ક્રિયાઓ જે છે એ યોગ્ય રીતે થશે. કારણ કે ઉત્સેચકો ને કાર્ય કરવા માટે થઈને એક ટેમ્પરેચર, એક તાપમાનની રેન્જ જોતી હોય છે, વ્યાપ જોતો હોય છે. એટલા વ્યાપમાં એ પોતે ઉત્સેચકો મેક્સિમમ પોતાનું કામ કરી શકતા હોય છે, મેક્સિમમ પોતે સક્રિય રહી શકતા હોય છે. એટલે તાપમાન તો એટલું જ જરૂરી થઈ ગયું. પોષક દ્રવ્યો, પોષક તત્વો જેને તમે કહી શકો છો, ખનિજ તત્વો આપણી ભાષામાં એને કહેવાના છીએ. શું કહેશું આપણે એને? એક આખો ચેપ્ટર જ છે આનો, તો ચેપ્ટર નંબર 12 એ તમને આખું ખનિજ તત્વોનું ઇમ્પોર્ટન્સ સમજાવશે. બરાબર. તો એ જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વોમાં વળી પાછા બે પ્રકાર છે. બે પ્રકારના ખનિજ તત્વો છે. એક કે જે વધારે માત્રામાં વનસ્પતિ માટે જરૂરી છે, એને વધારે પ્રમાણમાં મળવા જોઈએ, તો એ ખનિજ તત્વોને કહેવાના છે ગુરુ પોષક તત્વ. શું કહેશું આપણે એને? ગુરુ પોષક તત્વ. અને બીજા એવા છે કે જે ઓછી માત્રામાં જરૂર છે. આને જેટલી માત્રા છે એની કરતાં ઓછી માત્રામાં વનસ્પતિ માટે જરૂરી છે, એવા પોષક તત્વોને આપણે કહેવાના છીએ લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. ક્લિયર? હવે આ બે શબ્દની સમજણ તમારે એ ખનિજ પોષણ વાળો જે 12મો પાઠ છે એમાંથી મળશે. એટલે અત્યારે આપણે એની કોઈ વાત બહુ કરવાની નથી. હા, પણ એટલું ખાલી યાદ રાખવાનું કે વધારે માત્રામાં જરૂરી હોય તો ગુરુ પોષક તત્વો, ગુરુનો મતલબ વધારે, અને ઓછી માત્રામાં જરૂરી હોય તો લઘુ પોષક તત્વો. લઘુ એટલે કે ઓછું. આ વાત સમજાણી? ગુરુત્વાકર્ષણ પણ જરૂરી છે. એ પણ એક બુકમાં લાઈન આપેલી છે. વનસ્પતિના હલનચલન ઉપર એ બધી અસર કરે. બરાબર. સૂર્યપ્રકાશ, તાપમાન, પાણી, ખનિજ તત્વ, આ બધું તમારે એની અંદર એના વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો તરીકે જોવાનું છે. આ તો ખબર પડી જાય ને. આની સિવાયને એક બે બીજા આપેલા હોય તો તમને હવે બહુ ઇઝીલી તમે એને સમજી શકો કે કેવી રીતે એની વૃદ્ધિ ઉપર એ અસર કરતા હોય. ક્લિયર? એટલું સમજેબલ ઓર નોટ? બહુ ઇઝી લેંગ્વેજ આપેલી છે અને મોસ્ટલી તમે આ બધું ભણીને બેઠેલા છો. અને આ બધી વાત એવી છે કે જે તમે એક વખત વાંચો એટલે તમને યાદ રહે. એટલે આની અંદર બહુ વધારે કાંઈ ડીપમાં આપેલું નથી. નો ડાઉટ જેમ જેમ સમય પસાર થતો જશે એમ દરેક પોષક તત્વ, ખનિજ તત્વનું તમને ઇમ્પોર્ટન્સ સમજાતું જશે. એ વાત આખી અલગ છે. બરાબર. પણ આપણે તો જસ્ટ અત્યારે એની ઇન્ફોર્મેશન લઈએ છીએ કે ભાઈ આટલું આ શબ્દ માટે જરૂરી છે, આટલું આ શબ્દ માટે વનસ્પતિમાં જરૂરી છે. એ ન હોય તો શક્ય નથી. તો હવે આપણે એક આની પછીનો ટોપિક લઈ લઈએ અને એ ટોપિકને આપણે અહીંયા લખી લઈએ કે વૃદ્ધિના ફેઝિસ ઓફ ગ્રોથ. બરાબર. કે વનસ્પતિમાં જો વૃદ્ધિ થતી હોય છે તો એના માટે અંદરની તરફ જમીનની દિશા તરફ થતી વૃદ્ધિ માટે જવાબદાર કોણ થઈ ગયું? તો કે ભાઈ થઈ ગયું મૂળ, એનો અગ્રભાગ, મૂલાગ્ર. ઉપરની દિશામાં, સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ માટે કોણ જવાબદાર થઈ ગયું? તો કે ભાઈ પ્રરોહનો અગ્રભાગ, પ્રરોહાગ્ર. તો એ જે મૂળ અને પ્રરોહાગ્રના ભાગ છે એમાં જો તમે મૂળની વાત કરો તો મૂલાગ્ર, મૂળના વિવિધ વિસ્તારો યાદ કરો. ચેપ્ટર નંબર 5માં એક ટોપિક આવી ગયો કે જો તમે મૂળ છે એ મૂળનો છેદ લ્યો એકદમ અગ્રભાગનો, એટલે એની અંદર તમને 3 દર્શાવતા વિસ્તારો, 3 વિસ્તારો છે એ દેખાય, એ તમને ખ્યાલ આવે. બરાબર.
તો વૃદ્ધિના તબક્કાઓની જો વાત કરો તો એ જ 3 વિસ્તારોની વાત અહીંયા કરેલી છે કે જે મૂળની અંદર તમને દેખાડવામાં આવેલા હતા શરૂઆતના સ્ટેજમાં. એમાં એક જે તબક્કો છે એ તબક્કાને આપણે કહેવાના છીએ વિભાજન તબક્કો, મેરિસ્ટેમેટિક રિજિયન. એની ઉપરનો જે બીજો તબક્કો છે એ તબક્કાને આપણે કહેવાના છીએ વિસ્તરણ પ્રદેશ. યાદ કરો, સેલ ઓલા લાંબા દેખાતા હતા એ તબક્કાને આપણે એ વિસ્તારને આપણે કીધું હતું કોષ વિસ્તરણ પ્રદેશ. સેલ ઇલોંગેશન. ઇલોંગેશન ઇઝ ઇક્વલ ટુ વિસ્તરિત થવું. અને પછીનો જે ઉપરનો ભાગ છે આ બે પ્રદેશની ઉપરનો ભાગ એને આપણે કીધું હતું પરિપક્વન વિસ્તાર, અથવા તો જેની અંદર વિભેદન થઈ ગયેલું છે એવો વિભેદિત વિસ્તાર આપણે મેચ્યોરેશન લખી શકીએ કે એ તબક્કો પરિપક્વન કોષો ધરાવે છે. એ વિસ્તારમાં પરિપક્વ બધા કોષો છે. બરાબર. તો હું તમને આનું થોડુંક રિવિઝન જે છે એ કરી નાખું કે ભાઈ ચાલો કે એક છે વનસ્પતિના મૂળનો છેદ લીધેલો આ આખો ભાગ, જેની અંદર સૌથી નીચેની બાજુએ હું આવી રીતે આમ દોરું કોષો આવેલા છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, વધુ જીવરસ ધરાવે છે, ખૂબ એટલે ખૂબ નાના કદના છે અને ખૂબ એટલે ખૂબ ઝડપથી આ બધા કોષો કોષ વિભાજન કરી શકે છે. સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ છે. કોષરસ તંતુકોથી એકબીજા કોષો જે છે એકબીજાની હારે જોડાણ દર્શાવે છે. મતલબ કે કોષરસ તંતુકો તમને આમાં ક્લિયર દેખાય. સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે પણ વળી પાછી પાતળી પણ છે. આટલા લક્ષણો તમને આ પ્રદેશમાં જોવા મળે. તો આ પ્રદેશ એટલે કેવો થઈ ગયો? વિભાજનશીલતા ધરાવતા કોષોવાળો પ્રદેશ, ગુણધર્મ ધરાવતા કોષોવાળો પ્રદેશ. તો અહીંયાના કોષોનું એક કામ કયું છે? કન્ટિન્યુઅસ એનું વિભાજન શરૂ રાખવું અને મૂળને નીચે નીચે લંબાઈમાં વધારો કરાવડાવવો. આ પ્રદેશ એટલે કયો થઈ ગયો? મેરિસ્ટેમેટિક રિજિયન, ઝોન એટલે કે વિભાજન પ્રદેશ. પ્રદેશના કોષોની લાક્ષણિકતા તો તમને યાદ રહીને હવે કે ભાઈ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, નાના કદના હોય, કન્ટિન્યુ કોષ વિભાજન દર્શાવતા હોય, કોષરસ તંતુકોની હાજરી હોય, સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય જે પાતળી હોય છે. આ વાત ખબર પડે. જો હું અત્યારે બધું બોલી તો જાવ જ છું, બરાબર. અને જે તમે ઓલરેડી ભણી ગયેલા છો એને ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ. ખબર પડી? બરાબર. મેં અહીંયા જેટલા આ કોષોની લાક્ષણિકતાઓ આ વિસ્તારમાં જેટલા કોષો ધરાવે છે એની કીધી એ બધી તમારે અહીંયા લખવાની. એટલે તમારું બોર્ડ વર્ક જે છે આખું ક્લિયર થઈ જાય, એકદમ મસ્ત થઈ જાય. તમે જ્યારે એ હોમવર્ક કરતા હોય કે જ્યારે બોર્ડ વર્ક અલગથી બુકમાં લખતા હોય ત્યારે આટલું કામ તમારે કરવાનું. એક કામ કરો ને હું જ તમને કરી દઉં એક કામ. તમારે જસ્ટ એને અંદર જે ઘટતા પોઈન્ટ હોય એ પાછા લખી નાખવાના, બરાબર. તો સૌથી પહેલો તો હું અત્યારે વિભાજન પ્રદેશની લાક્ષણિકતા લખું કે ભાઈ સતત કોષ વિભાજન દર્શાવે છે. સતત કન્ટિન્યુ કોષ વિભાજન, નાના કદના કોષો, કોષોનું કદ નાનું હોય છે. પ્લસ તમે લખી શકો એમાં કે સ્પષ્ટ કોષ કેન્દ્ર. આમાં કાંઈ એટલે કાંઈ લોજિક નથી ચલાવવાનો કોઈ. તમારે જસ્ટ ખાલી આ કોષોની લાક્ષણિકતાઓ જે છે એ યાદ રાખવાની છે, જે હું અહીંયા લખું છું. વધુ જીવરસ, સ્પષ્ટ જીવરસ, બરાબર. લખી શકો કોષરસ તંતુકો તમને ક્લિયરલી આની અંદર જોવા મળે. પછી લખી શકો કોષ દિવાલ કેવી છે? પાતળી અને સેલ્યુલોઝની બનેલી. હવે ઘણું બધું તો આવી ગયો. હવે જે બાકી રહેતું હોય ને એ કામ તમારે પૂરું કરવાનું. કરી શકશો? કરવું જ પડશે, તો જ ટોપિક આપણો ક્લિયર થાય ને. ક્લિયર? હવે તમે જુઓ, આપણે આ બાજુ આવીએ કે
આમાંથી અમુક પ્રકારના કોષો જે છે ને, અમુક સંખ્યામાં કોષો આવી રીતે લાંબા બને છે. પેલા આવા હતા, હવે તો કે ભાઈ એની અંદર લંબાઈમાં થોડોક વધારો થયો. તો જેની અંદર આવી રીતે કોષોની અંદર લંબાઈમાં વધારો થતો હોય એ વિસ્તાર આ બેમાંથી કયો હોય? કોષ વિસ્તરણ પ્રદેશ જ હોય ને આ તો, કે જેની અંદર કોષો કેવા છે? લાંબા છે. કેવા છે કોષો આની અંદર? કોષોની અંદર લંબાઈ આવી રીતે ઇલોંગેશન વિસ્તરણ થયેલા છે. એની અંદર જો તમે કોષ દિવાલની વાત કરો ને, તો કોષ દિવાલ અહીંયા પાતળી અને સેલ્યુલોઝને બનેલી હોય, તો અહીંયા કોષ દિવાલ તમને કેવી દેખાય છે? થોડીક જાડી, મતલબ કે એની અંદર સ્થૂલન થઈ ગયેલું હોય. અને આ વિસ્તારની અંદર જેટલા કોષો વધારે એટલી તમે કહી શકો કે વનસ્પતિની મૂળની લંબાઈ પણ વધારે, કારણ કે વધારે લાંબા કોષો છે, વિસ્તરણ પામેલા કોષો છે. લાક્ષણિકતાઓ યાદ રહી ને? જો હું અહીંયા જેટલી હોય ને એટલી લખતો જાઉં છું, પણ આ સિવાયની જો બીજી હોય તો તમારે એ યાદ રાખવાની, કારણ કે આમાં હવે કાંઈ નવું નથી. એક વખત તમે જે ભણી ગયેલા છો એનું એ જ છે. રેડી? સૌથી ઉપરનો ઝોન જે અમુક કોષો પોતાનો કોષ વિભાજનનો ગુણધર્મ જે છે એની કરતાં અલગ પરિપક્વ થઈ ગયેલા છે, વિભેદન એનું થઈ ગયેલું છે, અને એના માટે થઈને એ પોતે એક વિશિષ્ટ કાર્ય કરવા માટેની રચનાઓ પણ ધરાવે છે. હું એક કે બે રચનાઓ દોરી દઉં. પરિપક્વ થઈ ગયા, વિભેદિત થઈ ગયા, એને પોતાનું કાર્ય બદલી નાખ્યું અને નવું કાર્ય એક્સેપ્ટ કર્યું. કયું? તો કે ભાઈ આ મૂળ રોમ ઉત્પન્ન કરે. આ મૂળ રોમ કામ શું કરે છે? પાણીને શોષવાનું. સપાટીય ક્ષેત્રફળ આ જે છે, આ એની સપાટી થઈ ગઈ, આ એની આખી સપાટી થઈ ગઈ. સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરવાનું થઈ ગયું. એટલે જેટલું સપાટીય ક્ષેત્રફળ વધારે એટલું પાણીના શોષણમાં વધારો થાય. તો આ બધા કોષો જે છે એ કોષો કેવા થઈ ગયા? વિભેદિત કોષો, અથવા તો જેની અંદર વિભેદન થયેલું છે એવા પ્રકારના કોષો. મતલબ કે એ કોષો હવે કેવા થઈ ગયા? પરિપક્વ થઈ ગયા, વિશિષ્ટ કાર્ય ધરાવતા થઈ ગયા. એટલા માટે આ વિસ્તારને આપણે શું કહેવાના છીએ? પરિપક્વ વિસ્તાર. માંથી ઉત્પન્ન થતી શું રચનાઓ જોવા મળી? મૂળ રોમ, જલવાહક, અંદવાહક પેશી, એ આમાંથી જ તે બધું બને. કારણ કે આ મેચ્યોર થઈ ગયા છે, વિભેદિત થયેલા છે, વિભેદન એનું થઈ ગયેલું છે. તો એ જે વિભેદન થયેલું છે એમાંથી એનું કાર્ય પણ બદલાશે. કાર્ય હવે શું કરશે? જલવાહક, અંદવાહક પેશીના ઘટકો જે છે એ બનાવશે. આ વાત સમજાણી? આ જે પ્રદેશ છે ને એ પ્રદેશના કોષોની લાક્ષણિકતા, વનસ્પતિ બદલાય એટલે બદલાય. જેમ કે અમુક વનસ્પતિ એવી હોય કે જેની અંદર આ વિસ્તારના કોષો હોય એની વિભાજનની ક્ષમતા ઝડપી હોય. આ જે આખો પ્રદેશ છે કોષ વિસ્તરણ પ્રદેશ, તો કોષ વિસ્તરણ પ્રદેશની લાક્ષણિકતા વનસ્પતિ હા હોય આમ જ તે, પણ લાક્ષણિકતાઓ અલગ હોય. અમુક કોષોની કેપેસિટી એટલી હોય કે જે અનેક ગણા મોટા થઈ શકે. તરબૂચમાં એવું જોવા મળે છે કે અનેક ગણો પોતે કોષ જે સ્ટાર્ટિંગમાં હોય એની કરતાં મોટા કદનો થઈ શકે છે, અનેક ગણો તરબૂચની અંદર હોય. મકાઈના મૂલાગ્રહના કોષની પણ લાક્ષણિકતા છે કે એ મિનિટમાં અસંખ્ય કોષો ઉત્પન્ન કરી શકે છે. 17,500. આ 3.5 લાખ ગણો મોટો તરબૂચનો કોષ આ વિસ્તરણ પ્રદેશનો મોટો થઈ શકે છે. ઓલું પરાગનલિકા યાદ કરો કે પરાગાસન ઉપર બેસે પરાગરજ અને એમાંથી પરાગનલિકા ડેવલપ થાય. તો પરાગનલિકા જે ડેવલપ થાય છે એની લંબાઈમાં વૃદ્ધિ દર્શાવે છે ને, કે પરાગાસનથી ક્યાં સુધી જવાનું છે ને? ઓલા બીજાશય અંડક સુધી જવાનું છે. તો એ જે આખી નલિકા ડેવલપ થાય છે, નલિકા એક્ઝામ્પલ થઈ ગયું એના વૃદ્ધિના તબક્કાઓમાંથી એકનું. બુકમાં એક્ઝામ્પલ છે તો તમે વાંચો એટલે તમને ખ્યાલ આવશે. આ વાત સમજાણી? બરાબર? તરબૂચનો કોષ, મકાઈના મૂલાગ્રહનો કોષ, પરાગનલિકાની વૃદ્ધિ, આ બધું તમારે એક્ઝામ્પલમાં જે બુકમાં આપેલું છે એ જસ્ટ ખાલી એક રેડી કરી જવાનું છે. એમાં ડીપમાં એક પણ વસ્તુ આપેલી નથી, કારણ કે બધા વનસ્પતિમાં આ કોષ, આ તબક્કાઓ હોવાના, આ બધા કોષોની લાક્ષણિકતા હોવાની, પણ એ વનસ્પતિની પોતાની લાક્ષણિકતા પછી આ પ્રદેશ અને આ પ્રદેશના કોષોની થોડીક ફાસ્ટ કે સ્લો, ઝડપી કે ધીમી હોઈ શકે. કે અમુકની અંદર આ ભાગ છે ને એ ખૂબ વધારે ઝડપી વિભાજન દર્શાવે છે,
તો અમુક વનસ્પતિમાં એની કમ્પેરિઝનમાં ઓછો છે, અમુકમાં આ કોષો છે ને એ ખૂબ વધારે લાંબા છે, એની કેપેસિટી ખૂબ વધારે છે, તો બીજી વનસ્પતિમાં એની કમ્પેરિઝનમાં એ કેપેસિટી ઓછી. હા, નો ડાઉટ હોય આવી જ રીતે અરેન્જમેન્ટ, પણ ક્ષમતા એની અલગ અલગ હોય. કમ્પેરિઝન કરો તો વાત સમજાણી? બરાબર. તો આ તમારે ખાસ જોવાનું છે, યાદ રાખવાનું છે, અને એ જે તમે યાદ રાખવાનો છો એ તમારું આજનું આખું આ બોર્ડ વર્ક થઈ ગયું. ઓકે, હવે હું તમને થોડીક ફિગર જે તમારા સિલેબસમાં આપેલી છે એ દેખાડી દઉં, અને એ જોઈ લો એટલે તમને આખું આ લેક્ચર જે છે એ એક્ઝેક્ટલી ખબર પડી જશે. એટલે એક પછી એક આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. બરાબર. અને જેટલું બને એટલું આજના લેક્ચરનું જ્યારે લેક્ચર આપણું પૂરું થાય ત્યાં સુધીમાં તમને યાદ રહી જાય એવી રીતે કામ કરવાનું. જો અહીંયા જે આપણી બુકમાં આપેલું છે એ મુજબ વ્યાખ્યા અને એની સામાન્ય સમજણ. કોઈ અંગમાં કે તેના ભાગમાં કે એક કોષમાં થતા અપરિવર્તનીય કાયમી વધારાને શું કહેવાના છે આપણે? વૃદ્ધિ. વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે. શરીરમાં ચાલતી ચયાપચયની ક્રિયાઓને કારણે વૃદ્ધિ જે છે શક્ય બને છે. ફલશ્રુતિ ઇઝ ઇક્વલ ટુ પરિણામ. કે વૃદ્ધિ એ કોનું પરિણામ છે? તો કે ચયાપચયની ક્રિયાઓનું. પર્ણનું પહોળું થવું તમે વૃદ્ધિ કહી શકો. બરાબર. હવે જો તમે આની પછીની સ્લાઇડમાં બીજાંકુરણની આકૃતિ આપેલી છે કે વનસ્પતિને તમે એના બીજને જમીનમાં નાખો એટલે ધીરે ધીરે એમાંથી મૂળતંત્ર ડેવલપ થશે, આગળ ઉપર એનામાંથી નવો છોડ અંકુરણ પામી અને એની વૃદ્ધિ દર્શાવશે. વનસ્પતિનું બીજ તમે ભણી ગયા એટલે એમાં ઉપરાક્ષ, અધરાક્ષ આવા બધા ભાગો હોય. બરાબર. અને એમાંથી બધી અલગ અલગ રચનાઓ ડેવલપ થતી હોય. ખાસ યાદ રાખજો કે વનસ્પતિના બીજમાંથી આવી રીતે આ મૂળ જે છે ડેવલપ થાય છે. આવી હૂક જેવી રચનાઓ બને અને પછી ધીરે ધીરે ડેવલપ થાય. વટાણા દ્વિદળી બીજ થઈ ગયું. આ એના બીજાંકુરણની આકૃતિ છે. ધીરે ધીરે પર્ણ ધીરે ધીરે મોટા થતા જાય અને એની અંદર રચનાઓ બધી જટિલ થતી જાય, બધી પેશીઓ બનતી જાય. બરાબર. જે વૃદ્ધિને કારણે શક્ય છે. ઓકે, આ આકૃતિ જુઓ. વર્ધમાન પેશીની અંદર કેવી રીતે એ પોતે લંબાઈમાં, બરાબર, અને એની અંદર ઘેરાવામાં વૃદ્ધિ થાય છે. ઘેરાવામાં વૃદ્ધિ માટે વાહ્યતા જવાબદાર, અને અહીંયા મૂલાગ્ર, પ્રરોહાગ્ર એ જવાબદાર થઈ ગયું. તો નવા નવા કોષો આ જે આખું મૂળનો ટોચનો ભાગ છે નીચેનો એમાં વિભાજનથી એડ થયા કરશે, અને એમાંથી અમુક કોષો વિભાજન કન્ટિન્યુ રાખશે, અમુક કોષો ઓલા વિસ્તરણ અને પરિપક્વ પ્રદેશમાં આગળ ઉપર નવા નવા કાર્ય માટે ગોઠવાશે. બરાબર. આ એક સિમ્પલ એની આકૃતિ થઈ ગઈ. આ એક આકૃતિ જોઈ લો. મેં તમને કીધું તો ખબર કે વનસ્પતિની લંબાઈમાં થતો વધારો, ઓલું ચાપ વૃદ્ધિ માપક ઓક્ઝેનોમીટર. તો આ એક ઓક્ઝેનોમીટર નામનું આખું સાધન છે આ વનસ્પતિની લંબાઈમાં થતો વધારો માપવા માટેનું. અહીંયા છે ને ગરગડી આપેલી હોય. અગ્રસ્ત ભાગે દોરીનો એક છેડો બાંધેલો હોય, અગ્રસ્ત છેડો તૂટે નહીં એવી રીતે, અને બીજો છેડો જે છે એક સામાન્ય વજન્યું જે છે હેંગિંગ થતું હોય, ટીંગાડેલું હોય. તો આ ગરગડીમાંથી આ દોરીને જે છે એ પસાર કરવામાં આવે અને બીજા છેડે અહીંયા વજન્યું બાંધવામાં આવે. હવે જેવી રીતે વનસ્પતિની લંબાઈ વધશે એમ આ જે આખો દર્શક છે એ ખસે. પેલા 40 ઉપર હતો, હવે તો કે ભાઈ વનસ્પતિની લંબાઈ વધે એટલે આ 40થી નીચે આવ્યો, મતલબ કે 50ની દિશા 50 તરફ આવ્યો. તો એકમ સમયમાં કોઈ એક સમયની અંદર વનસ્પતિની લંબાઈમાં કેટલો વધારો થાય છે તમે આ ચાપ વૃદ્ધિ માપકથી જોઈ શકો કે ભાઈ ચાલો એક અઠવાડિયા સુધી તમે આની આ પ્રોસેસ રાખી તો જેમ જેમ વજન વધશે એમ આ જે વજન્યું છે એ નીચે આવશે ને. કારણ કે અહીંયા વજન વધ્યું એટલે વજન્યું નીચે. ખાસ યાદ રાખજો કે અહીંયા પાછું મોટું વજન્યું નહીં ટીંગાડી દેવું, નહીં તો આખું કુંડું ઊંચું થઈ જાય. એવું નથી કરવાનું. અહીંયા એક સામાન્ય નાનું વજન્યું જ રાખવાનું છે કે જેથી અહીંયા થોડુંક વજન વધે એટલે આ નીચે આવે, આ નીચે આવે એટલે આ જે છે એ આ 40થી જેમ જેમ વજન વધતું જાય એવી રીતે એનું વજન દેખાડતા જાય. સિસ્ટમ ખબર પડી આની? બરાબર. તો ખાસ આ ચાપ વૃદ્ધિ માપક એનો એક તમે અભ્યાસ આવી રીતે યાદ રાખજો કે આ સિલેબસની બહારનું છે એટલે આની અંદર ડીપમાં જતાય નહીં. ફરીથી કહી દઉં છું, આ જસ્ટ એક તમારે નોલેજ માટે થઈને કે લંબાઈમાં થતો વધારો આવી રીતે માપન કરી શકાય. ઓકે, બરાબર. તો હમણાં જે સ્લાઇડ તમને રાખવામાં આવે એનો એક તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બાકી બોર્ડ વર્ક જે છે એ તો તમને સેન્ડ કરવાના જ છીએ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં હવે આપણે આનાથી આગળનું સ્ટડી કરીએ.